અમે અહીંથી બીજું પણ એક ટકોર કરીએ છીએ કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના જમાનામાં એક નાનકડી ખબર પણ હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી જાય છે. તો ધર્મના બની બેઠેલા બધા મહાત્માઓ જોર જોરથી ચિલ્લાવીને કથા કરતા પૂજ્ય કથાકારો અને આ ભોળા ખેડૂતોને ભોળવીને એમની પાસેથી દ્રવ્ય લેતા તમામ પૂજનીય અને વંદનીયો અમે પ્રેમપૂર્વક આપને આગ્રહ કરી છે કે આપે જો આમનું અન્ન થોડું પણ ખાધું હોય તો બહાર આવો અને ખુલ્લી રીતે આ લોકોને સમર્થન કરો, કારણ કે તમે આ ભોળી જનતાને ભગવાનના નામે તો ઘણું બધું લઈ લીધું, પણ હવે આ ભોળી જનતાને આપની એ માટે જરૂર નથી કે એ સક્ષમ નથી, એ માટે જરૂર છે કે અમારે ચેક કરવું છે કે તમે અમારી સાથે છો કે નહીં. એટલે આગળ અમને ખબર પડે ને કે અમારે તમને બોલાવવા કે શું કરવું એમ. એટલે થોડા સાવધાન થઈ જજો. એક નવા યુગની શરૂઆત થઈ રહી છે અને આ યુગમાં અમે ધર્મને ને રાજકારણને બધાને સરખી દ્રષ્ટિએ જોશું. તમને પૂજનીય તો માનશું, પણ જો અમારા ખરા સમયમાં તમે ક્યાંય દેખાણા નહીં હોય તો એ ભૂલી જજો કે હવે તમારું હારથી સ્વાગત થશે. એ યાદ રાખજો. બીજું કે આજે વાસ્તવિક આ બધાને જોઈને એવું લાગે છે કે ખરેખર ધરતી પુત્ર ઉપર ધરતી માતાનો પ્રોપર આશીર્વાદ છે. તમારી જે તાકાત છે, ખાસ કરીને જે મહિલા શક્તિની તાકાત છે, એ જોઈને ખૂબ આનંદ થયો. અને બીજો જે વિશેષ આનંદ છે કે આ આંદોલનમાં જે સ્વચાલિત શિસ્ત છે એ દર્શાવે છે કે આપણા સંસ્કારો કેટલા ઊંડા છે. અને એ સંસ્કારની મર્યાદામાં જ જો તમે સમજી જાઓ તો અમારે રામ જ બનવું છે, બીજું લંકાથી કોઈને ન બોલવું પડે અથવા લંકાધીશ ન બનવું પડે, એવું આપ બધા ધ્યાન રાખજો. બીજું વિશેષ તો સાંજે જે યોગનું સેશન છે હમણાં વાત કરશું, પણ ખાસ એ બહુ જ લાગી આવે એવી વસ્તુ છે કે 10-10 દિવસ થયા અન્ન વગર જે આ તપ કરી રહ્યા છે એ તપને એડે નથી જવા દેવું. અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો છે એ આંદોલનો બધા જ આપણે જોતા આવ્યા છીએ. ક્યાંક ને ક્યાંક આ લોકો જેમ ઘોડામાં કાકડી મારીને ઘોડો ફોરી નાખે એવા પ્રયત્નો ચાલુ હોય છે, પણ એમને ખબર નથી કે જેતપરના કંભાર બહુ મજબૂત છે અને એનો ઘોરો ખૂબ મજબૂત છે. તમારા પૈસાના કાંકરા, તમારી ફાઇલના કાંકરા કે તમારી વિડીયોના કાંકરા આમનો એક પણ ઘોરો તોડી શકે એમ નથી. એટલે અત્યારે આપણા બધા માટે જો કોઈ ભગવાનનું બિરુદ ધારી હોય તો એ બધા જ આ લોકો છે કે જેમણે ઉપવાસ કરી અને આપને પ્રેરણા આપી છે. આપણે બધા જ એમની સાથે જોડાય. વિશેષ ને વિશેષ કરીને તો આપણે શું કરી શકીએ? ખાલી બેસવાથી થશે નહીં. આપણી પાસે સોશિયલ મીડિયા છે, આપણા પરિવારના લોકો છે, મિત્રો છે. વધારે કારણ કે આ ખેડૂતનું આંદોલન ખાલી જેતપરનું આંદોલન નથી. ખેડૂત ખાલી જેતપરમાં નથી, પૂરા ભારતનું નહીં, પૂરા ગુજરાતનું આંદોલન છે. ગુજરાતના એક એક ખેડૂતનું આંદોલન છે અને આમાં ગુજરાતનો એક એક ખેડૂત જોડાય અને આ એકદમ એવું પ્રેરણાદાયી આંદોલન રહે કે ભવિષ્યમાં કોઈ પણ મોટો ઉદ્યોગપતિ ખેડૂતની 1 ઇંચ પણ જગ્યા સામે નજર કરતા ડરવો જોઈએ. એને ખબર નથી કે આ ખેતીમાં અમારા બાપ દાદાઓએ પરસેવાનું પાણી કરીને ખેડ્યું છે અને તમને 30 ફૂટ કે 40 ફૂટ એમનેમ જમીન આપી દઈએ. અમે આમ તો એ લોહીના છીએ કે 1 ઇંચ જમીન પણ ના આપીએ. 1 ઇંચ જમીન માટે, એક સોયની અણી જેટલી જમીન માટે પણ આ દેશ જો મહાભારત કરી શકતો હોય તો તમે વિચાર કરો તમે કેટલી જમીન માગો છો. તો ઘણા બધા અર્જુન અને કૃષ્ણ અહીંયા તૈયાર છે. એટલે જો મહાભારત ન થાય તો સારું કહેવાય, એટલામાં સમજી જાવ તો બહુ સારું. વિશેષ કરીને આપણે વધારે લોકો
આ આંદોલનમાં વિશેષ જોડાય અને આ લોકોને પ્રેરણા આપી અને આપણે પણ જે જગ્યાએ છે ત્યાંથી વિશેષ ને વિશેષ કોઈ પણ રીતે જે રીતે સહયોગ કરી શકીએ એ રીતે સહયોગ કરી ફરીથી આપણે બધા જ બે હાથ ઊંચા કરી અને આ ખેડૂત પુત્રોની જય બોલાવશું. બોલો ખેડૂત પુત્રોની જય!